હે વોટ્સઅપ ગાઈસ, કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે બધા મજામાં જઈશો. તો આજના બ્લોગની શરૂઆત આપણે દુકાને જતા કરીએ છીએ અને બોલવામાં થોડીક તકલીફ છે, કારણ કે જો એક ગળામાં નાની એવી ફોડકી જેવું થયું છે અને મોઢું આવી ગયું છે, બે ગલાફ આવી ગયા છે. બોલવું કંઈ થાય એટલે જો આ દુખે આમ મોઢું એટલું ખુલતું નથી, આમ આ રીતે ચામડી થઈ ગઈ છે. બોલવામાં થોડીક જાજી તકલીફ પડે છે, એટલે કાલના બ્લોગમાં હું મોસ્ટ ઓફ ઓછું બોલ્યો હું, ખાલી આપણે એમને સીન જ લીધા છે. એટલે આજે લગભગ એવી જ પરિસ્થિતિ રહી એવું લાગે મને, કારણ કે બોલવામાં તકલીફ પડે છે. હા, બાકી જો આપણો રસ્તો માણાવદર ટુ પાલેચડા ટુ માણાવદર. ગજબ યાર, આ બે દી ત્યાં તો કોઈ ખવાતું નથી, થૂક ગળે નથી થતું, એવું દુખે છે. કાંઈ ઉપાય હોય એનો કાંઈક એવો તો મને કોમેન્ટ કરીને જણાવી દેજો. કાંઈક એવી દવા હોય તો એ પ્રમાણે એવી દવા કરાવી લો, મટી જાય. ત્યારે ગજબ દુખે. સારું હાલો કન્ટિન્યુ બ્લોગમાં તો બન્યા રહેજો. બીજું શું, તો કાલે છે ને ભાઈનો બર્થડે છે, એટલે આપણે અટાણે કેક લેવા પૂગી ગયા છીએ. અને તમે જો આ દુકાને હું આવ્યો અત્યારે, આ તમે શોપ જોઈ લો એકવાર. અને આ જો આપણે અહીંથી કેક લેવાનું છે, તો આ નાના મોટા સેમ્પલ છે, આપણે ઓર્ડર દઈ દીધો છે મસ્ત મજાના કેકના ભાઈના બર્થડે હાટું થઈને. ના રે ના બ્લોગ ઉતરે આજ કઈ બોલાય એમ છે ને, એટલે મોંઘો બ્લોગ હાલે. તને વિડીયો વધારવાનું કીધું હા ભાઈ, મારા ફાઇનલી અત્યારે જો હું પ્રિયાંશ તૈયાર થઈ ગયા છીએ અને હવે આપણે જવાનું છે કેશોદ. જવું ને? ક્યાં બાજુ જવું? કેમાં જવું? હાલો જો ભાઈને હે ને ઉતાવળ છે જવાની. કેમાં જવું? ભૂમમાં? ભૂમમાં કહી દે એકવાર ભૂમમાં જવું કે? જો હાલો ભૂમમાં જવું છે. તો હવે તમને સીધો મળવું કેશોદ જઈને. તો ફાઇનલી અત્યારે આપણે કેશોદ પણ પૂગી ગયા છીએ અને આ છે આંબાવાળી માર્કેટ, આપણે તમે જોઈ લ્યો. અને આપણે અહીંથી હવે છે ને ખરીદી કરવાની છે, આગળ જાજી દુકાનો છે, આ તો ખાલી શરૂઆત જ છે. તો અત્યારે તો છે ને હવે માલ થોડો ઘણો લેવાય છે, હજી બોલવામાં થોડી ઘણી તકલીફ છે, એટલે આપણે બહુ જાજુ બોલતા નથી. એક ખેડો, આ બીજો ખેડો હાસવી આટા મને મોકલી દીધો. ફાઇનલી મિત્રો 11 વાગ્યા દવા લઈને આવ્યો. હા, ઘણું પકડી ગયું, તમને ખબર જ છે. બોલવામાં વધારે તો બહુ પડે, એટલે દવા લઈને આવ્યો. નાનો બ્લોગ બનાવી, આજે આપણે જાજો લાંબો બ્લોગ ખેંચવાનો નથી, બોલાતું જ નથી. બોલું તો પછી બરોબર હે. અહીંયા જો એ જો પેલા એ રમવા મોડું માટે લઈ ધ્યાન દીધો નથી. જો આવ્યો શું કરી? જવાબ દે. શું કરે? બરોબર, એટલે લાંબો બ્લોગ ખીચવાનો થતો હતો. મળીએ પહેલા નવા બ્લોગમાં. બધાને જય હિન્દ, જય ભારત, હર હર મહાદેવ, બધાને જય શ્રી રામ. ભાઈ ભાઈ મને દવા પી લો, મોટું બાકી નહીં એવું પેક થઈ ગયું. બોલાતું જ નથી, ખવાતું જ નથી, પાણી નથી પીવાતું, એવી પોઝિશન છે. જો કાલાને તબિયત રહી તો બ્લોગ નહીં બનાવીએ તો પછી ચિંતા ના કરતા. ગમે બ્લોગ આવી જાય પણ બને એટલી કોશિશ કરી બ્લોગ બનાવવાની. મળીએ કાલના નવા બ્લોગમાં. બાય બાય.